રૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છો, હે મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગ. હવે હવે કેવી લાગુ છું? કામવાળી બાઈ છે. કેમ આજે તો બહુ મૂડમાં લાગો છો ને? કેમ? એટલે પોતાની પત્નીની સાથે મસ્તી કરવા માટે, વાત કરવા માટે મારે મૂડ બનાવવાનું એમ? હું ઓલવેઝ મૂડમાં જ હોઉં છું. એ તો તું મને સમજી નથી શકતી. અચ્છા, લગ્નને એટલા વર્ષ થઈ ગયા છતાંય હું તમને સમજી નથી શકતી. એટલે આપણે આમ જો ગઢાન જ થઈ ગયા, હજી જવાન જ છીએ. હા આખા ઉલ્લી લગ્નને 2 વર્ષ થયા તો કે આટલા બધા વર્ષ થઈ ગયા. હા, પણ તોય સમજી તો શકાય ને માણસને. હવે 2 વર્ષમાં હું નહીં સમજી શકું તો ક્યારે સમજીશ? હા એ તો છે જ. હા, સમજવા વાળા વ્યક્તિ છે ને 2 દિવસમાં સમજી જાય. 2 વર્ષ તો બહુ લાંબો છે. હા, તો એ જ કહેવા માંગુ છું કે હું સમજુ જ છું, છતાંય તમે એમ કહો છો કે તું મને સમજી નથી શકી. પણ એક વાત કેવી જ તને. 2 વાત કહો. હા, અત્યાર સુધી તો છે ને હું બહુ મહેનત કરતો હતો. બહુ મહેનત કરતો હતો. શેના માટે? કામ કરવા માટે. ઓહ અચ્છા. હા, તો મેં તને વચ્ચે વાત કરી હતી કે હમણાં છે ને મારી ઓફિસમાં હું જે રીતે કામ કરું છું, જે રીતે હું પ્રેઝન્ટેશન તૈયાર કરું છું, અને જો અમને એટલે કે અમારી કંપનીને એ પ્રોજેક્ટ મળશે તો બોસ મારી સેલરી વધારશે. હા, ઓકે, તો સારું. તો લગભગ ડન જેવું જ છે. કારણ કે મેં પ્રેઝન્ટેશન જે રીતે તૈયાર કર્યું છે અને મેં મારા બોસને બતાવ્યું ને એ પછી એણે કીધું છે કે 100% આ પ્રોજેક્ટ આપણને જ મળશે. શું વાત કરો છો? હા. તો એટલે તમારો પગાર પણ વધશે એમ? વધશે જ 100%. અરે વાહ, હા તો બહુ સારા સમાચાર છે. જય માતાજી, જય શ્રી. શું? ના ના, હજી પતાવી દે બધું. એ તો સરખી રીતે પછી મંદિરે જઈને પતાવીશ, કારણ કે તમારા માટે પ્રાર્થના કરી જ હતી મેં. જ્યારથી તમે કીધું હતું ને કે એ બધું પ્રેઝન્ટેશન વાળું, ત્યારથી જ મને તમારા ઓફિસના કામમાં બહુ સમજ તો ન પડે, પણ બસ સારું થયું ને એમ. સારું જ થયું. અને તને જેટલી ખબર પડે છે ને એટલું બહુ. વધારે સમજ પાડીને તારે જવું છે ક્યાં? હા, એ વાત બરાબર છે. અચ્છા, સાંભળો ને. બોલ ને. હવે આ બધી વાત તમે કરી જ છે તો હજી એક વાત મારે કરવી હતી. હા તે બોલને વળી, તારે શું વાત કરવી છે? તમને ખબર છે, જ્યારથી તમે આ બધું મને કીધું હતું ને કે તમારા ઓફિસના કામમાં આમ જે કંઈ પણ પ્રેઝન્ટેશન છે એ સારું થઈ જશે તો તમારો પગાર વધી જશે. તો ભગવાનને તમારો પગાર વધી જાય એ પ્રાર્થનાની સાથે સાથે મન્નત માની હતી. ના ના, એવું કીધું હોય તો જોજો તારી પાછી મન્નતો બધી બહુ વિચિત્ર હોય છે. હા, ગઈ વખતે તે જે મન્નત માની હતી ને એ પણ તારા ભાઈ માટે, કે જો મારા ભાઈને નોકરી મળી જાય ને તો મારા પતિ 11 નારિયેળીમાંથી ઉતારીને ચડાવશે. તને ખબર છે નારિયેળીમાં ચડતા ચડતા મારા હું હાલ થયા છે. અરે પણ મન્નતમાં એવું જ હોય, જે લોકોને અઘરું લાગતું હોય ને એવી જ મન્નત અરે માંગવાની. પણ 11 ની જગ્યાએ 21 માની લેતી. પણ ત્યાંથી ઉતારવાના શું કામ માન્યા? આ રેકડીમાંથી લઈ અને ભગવાનને ચડાવી દે. એ તો ઈઝી થઈ ગયું ને પછી. પણ આ સારું તો કર્યું. પણ તારે ચડાય ને, મને હું કામ બળીનો બકરો બનાવસ? બસ ને, બસ આટલો જ પ્રેમ હતો આ તમારી રાધા રાણી માટે. અરે તારા માટે તો હું ગમે તે કરી શકું. અચ્છા, આ બધી વાત છોડો તમે તો, બસ પછી મને ભૂલાઈ જશે. જો હું એમ કહેતી હતી કે મેં ભગવાનને એમ પ્રાર્થના કરી હતી કે આ તમને ખબર છે ને આપણે હર્ષાબેનની ઘરે પેલા પ્રસંગ છે, એમના જેઠના છોકરાના લગ્ન છે, તો એમાં મામેરું પણ આપણે કરવું પડશે ને. હા તે કરી દઈશું ને, એમાં શું છે હવે? કરી તો દઈશું, પણ મારી એવી ઈચ્છા હતી કે આપણે એમને એક મસ્ત હાર કરાવી આપીએ. હાર કરાવી દેવો છે? ના ના, મામેરું કરવું છે એ વાત સાચી છે, પણ હાર બહુ વધી જશે. મારે તારા માટે કંઈક કરાવવું તો આજો તો પતલેવો ચેન પહેરીને બેઠી હા, તો રેગ્યુલરમાં આટલું જ મને કમ્ફર્ટેબલ લાગે. મને ગમતું નથી હાર એમ, તો ત્યાં સારું લાગશે. તમારો પગાર પણ વધી જશે તો થોડુંક ઈઝી રહેશે ને આપણા માટે. અરે પગાર વધે અને એ બધી વાત તો ઓકે છે, પણ તું જે કહે છે ને, સારું કંઈક વિચારીશું. બસ વિચારીશું નહીં, કરી જ દેવો છે બસ. હા, પણ હવે મને લાગી ભૂખ. તું ભાણું પીરસ, હું જમવા બેઠું. હા હા, તમે બેસો. હું હાથ પગ ધોતો આવ.
હા સા લગ્ન હોય ને ઘરમાં એટલે થાકીને ઠૂસ થઈ જાય. હા જમણવાર વાળાને કહેવાનું, કેટરસ વાળાને વાત પતે ત્યાં કે મંડપ વાળાને કહેવાનું, મંડપ વાળાનું પતે તે કે મેકઅપ ને બ્યુટી પાર્લર વાળાને કહેવાનું, એ પતે તે કે ભાઈ ઓર્કેસ્ટ્રા વાળાને કહેવાનું, સંગીત સંધ્યા કરવાની, હલ્દી રસમ કરવાની, આ કરવાનું, બધું કરતાં કરતાં થાકીને ટેસ્ટ થઈ જાય. પાછા મેચિંગ કપડાય પહેરવાના એટલે છે. એ મોટામાં મોટું દુર્ગુણ છે. કેમ? મેચિંગ કપડાં ગોતવાના. હવે એને આને ફિટ પડે તો આને અલગ પડે, આને અલગ થાય તો આ ન થાય, બેનું મેચિંગ પાછું મળવું મુશ્કેલ. કાંઈ નહીં. શોરૂમમાં ફરવાનું, એ ગોતવાના. એ બધું મળી જાય. અત્યારે છે ને બધી સગવડતા નીકળી જ છે, બરાબર છે. મારા કરતાં જાડી બૈરા હોય ને એનું માપ મળી જાય. જાડીનો સવાલ નથી, પણ આ કપડાં બધા મેચિંગ ગોતવાના ને એ આ પહેરીએ ત્યારે ઘડીક વાર સારું લાગે, પછી કંટાળી જાવ છે. અડધો કલાક ન પહેર્યા હોય ને તો એમ થાય કે એની કરતાં એ નાઇટ ડ્રેસ પહેરીને બેઠા ને તો મજા આવે એવું થઈ જાય. કેમ તું સ્ટાર પ્લસમાંથી દૂરદર્શન થઈ ગઈ પાછી? આ વિચારમાં શું પડી ગઈ વાત કરતી કરતી? શું થયું? શું થાય? ઉપાધિ થાય. પણ શેની ઉપાધિ? અત્યારે શું થયું તને? મોટા ભાઈના ઘરે એના દીકરાના લગ્ન તો છે, પણ હવે આ બધા પ્રસંગોમાં આપણે બધી સગવડે કરી લેશું. પણ એક સગવડ છે ને તમને યાદ આવે છે કે નહીં? શેની સગવડ? મારા બાપાની વાત કરવી પડે મારે મામેરા વિશે. હા એ વાત તો છે, કેમ કે આપણા નીતિ નિયમો રીત રિવાજ એવા છે કે ઘરમાં લગ્ન હોય એટલે મામેરાનું તો મોટું ટેન્શન હોય. અને પાછા ઘરના ઘરે લગ્ન છે એટલે મામેરું કંઈ નાનું તો નહીં કરવું પડે. એ વાત એ સાચી છે. એને વાત કરશું તોય સગવડ કરશે ને. હા એ વાત સાચી કે અત્યારથી કહી રાખે એટલે એની તૈયારીમાં રહે એટલે વાંધો ન આવે, કેમ કે આપણે આપણી તૈયારીમાં એ બધું તો ભૂલી જ ગયા કે એને કહેવું પડશે. તો કહું છું તો હવે શું કરું? તમે કયો એમ કરું. હાલો ને આપણે મારા બાપાને ઘરે જઈએ બે. જો મારું તો નહીં, આ કહું તો તને છું કે એટલા બધા કામ છે કે નીકળવું હોય તો હું જઈ ન શકું, કાંઈ ન કરી શકું. હજી તો એક કામ કરીને ફ્રી થયો ને ત્યાં તરત મોટા ભાઈને ફોન આવે, હા ધર્મેશ ઓલાનું શું થયું? હજી એ કામ ન કર્યું તો બીજા બે નવા કામ આવે. ત્યાં પાછો આપણો આ દેવે એ તરત જ કે કાકા તમારે મારી હારે આવવાનું છે બધી ખરીદીમાં નામાન તેમાં. હજી એનું ન પતાવે ત્યાં પાછું નવું નીકળે. એટલે હું આમાંથી ફ્રી નહીં થાય ના, પપ્પાના ઘરે આવવું મારીથી પોસિબલ નહીં થાય. તો એક કામ કરીને તું જઈ આવ અને વાતચીત કરી લે, એટલે એ લોકોને અત્યારથી સગવડતાની ખબર પડે. તો તમે મને મૂકવા આવશો ને? અરે મૂકવા શું આવે, આ રિક્ષા ઓનલાઈન કરી લે ને તો પહોંચી જાય. ભાઈ રેપિડો ઘણી બધી એપ બધી છે એની અંદર તું કર એટલે સીધા. કામે જતા હોય ત્યારે મને મૂકતા જાઓ, તમને શું થઈ જવાનું? અરે પણ મારું કામનું ઠેકાણું નથી, નહીં તો હું તને મૂકી જાઉં, મને મૂકવામાં શું વાંધો હોય? તને આમ જાવ ત્યાં મૂકતો જાવ. લગ્ન મોટા ભાઈના ઘરે છે પણ મને એવું લાગે કે તમારા પોતાનો દીકરો ભણતો હોય ને એટલી દોડધામ કરો છો. પણ આ મોટા ભાઈનો દીકરો ભત્રીજો એટલે મારો દીકરો જ થયો ને, આપણો દીકરો તો થયો એ દીકરા કરતા વિશેષ છે. તો એટલી તો દોડધામ મોટા ભાઈને એટલી બધી ન ખબર હોય એટલે બધું આપણને સોંપે તો આપણે કરવું પડે કે નહીં? પણ તું એ બધી ચિંતા છોડ, તું એક કામ કર, જવાની તૈયારી કર અને હું ઓલું કરી નાખીશ, ઓનલાઈન રેપિડો કરી દઉં ને તો તને પહોંચી જઈશ તું. કાંઈ વાંધો નહીં. બીજું હું તમને વધારે કાંઈ કહેવાશે નહીં. અને જેમ તમને બધા કામ સીંધી દઈશ એમ તમારે કોઈને કામ ન સીંધાય. અરે બધું માથે લેવાની શું જરૂર છે? હું સમજુ છું, પણ એવી જવાબદારી વાળા કામ હોય બીજાને સોંપ્યા હોય અને ન થાય તો પછી એની જ માથાકૂટ ને, તો બધું મારી ઉપર જ આવે. એની કરતાં તો મારે જ કરી નાખવું સારું કે નહીં? રસોડાવાળાનું છે, અમુક જે વસ્તુ હોય એ મંડપવાળાને છે, બધાને બીજાને સોંપી દેવાય. એવા કામ તો નોર્મલ બધાને સોંપાય. હા ચાલો હું કામ સોંપતો થાય. તારે જવાનું હોય ને તો તૈયાર થા, તો હું રેપિડો કરતો થાઉં છું. હા હો હા. લે હરજા તું? હા બાપુજી, કેમ છે? બસ એકદમ મજા છે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારા હારિયામાં બધા કેમ છે ઈ કે? બધા મજામાં છે. જો બધા મજામાં છે તો જમાઈ કેમ નો આવ્યા? આ જુઓ ને બાપુજી, તમને ખબર છે ને કે મારા જેઠના ઘરેના દીકરાના લગ્ન લીધા છે, તો પછી હવે એની તૈયારી કોણ કરે? જો તમારે જમાઈ મારે હારે આવે તો બધા કામ અટવાઈ જાય. એટલે મને કહે કે હું તને ઓલું કરી દઉં, આ રિક્ષા તું જતી રહે એમ કે. એનો મતલબ એ થયો કે તારા જેઠના ઘરે
પ્રસંગ છે એટલે અમારે હવે તારું મામેરું કરવાનો સમય આવી ગયો. બાપુજી તો હું બોલું એ પહેલાં તમે બોલ હાથમાં લઈ લીધા. પણ તું વાત કરે છે કે જેઠના ઘરે પ્રસંગ છે લગ્નનો, તો તું કે ન કે અમને એટલી તો ખબર પડે ને કે અમારે જે કાંઈ પોગી એ મામેરું તો કરવું જ પડે. હા બાપુજી, બસ એટલે જ હું અહીંયા તમને વાત કરવા માટે આવી છું. ભાઈ ને ભાભી કેમ છે? એ ઘરમાં જ હશે. હું બહાર જતો હતો ત્યાં વળી તું અહીંયા ભેગી થઈ ગઈ. સારું, તમારી તબિયત તો સારી છે ને? તબિયત એકદમ સારી છે. પણ બાપુજી, આ મામેરું આવ્યું છે તો મને એ વાતની ચિંતા છે કે તમે મામેરું કઈ રીતે કરશો? જો બેટા, એ તો બધું ભાઈને જોવાનું છે ને. ભલે એનો નોકરીમાં પગાર થોડો ઓછો હોય છે, પણ એ તું મામીરાને ઉપાધિ નહીં કરતી, અમે બધી વ્યવસ્થા કરી દઈશું. બસ ભાઈ બધું કરશે એ તો ઉપાધિ છે, હજી મારા કરતાં નાનો છે અને આટલી મોટી જવાબદારી અત્યારથી એના ઉપર લેશે. આ તો ઠીક છે તમે સો નકર એકલો શું કરે બાપુજી? જો, આપણા એકના ઘરની વાત નથી, કોઈ પણના ઘરે દીકરીનું મામેરું આવે ને એટલે પોગતા હોય કે ન પોગતા હોય, પણ એ છે ને કસકસ કરતા જ હોય. પણ આ તારા ભાઈ અને ભાભી ભલે એટલું બધું નથી, પણ તારા પ્રત્યે બહુ સારું વિચારતા હોય છે. હા બાપુ. સારું, તો મળી લે ને. હું બહાર જાઉં છું, પછી હમણાં આવું છું. સારું. હા. ભાભી, રીતિકા ભાભી, ભાભી, રીતિકા ભાભી. અરે દીદી, તમે કેમ છો? બસ મજામાં. તમે? કોણ આવ્યું? અરે હા જો. બેન તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો તુંય ઘરે છે ને? હારું થયું, લે તને મળી ગયું. હા, એમાં એવું છે ને કે આજે મારે થોડું કામ હતું એટલે ઘરે રહ્યો છું. અરે પણ તમે આવ્યા આમ અચાનક, સમાચાર બી ન આપ્યા. અરે એવું નથી, આ તો છે ને તાર બનેવી છે ને એને બહુ કામ હતા. તને ખબર છે મારા જેઠના ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો તો પછી મને કહે તું જતી રહે તો હું વહી આવી. અરે આવી ગયા એ તો ઠીક છે, પણ કહી દીધું હોત તો એ લેવા આવી જાત ને. હા બેન, હું ના લઈ જાત તને. હા, ત્યાંથી તારે એકલું આવવું પડ્યું. અને એકલી શું કામ આવી છું? આ બનેવીને નથી લાવી, આ મારા ભાણિયાને નથી લાવી. અરે કોકને તો લવાય ને બેન. એકલી એકલી ઠેલા ઠાકતી આવી ગઈ. વાત સાચી છે, પણ એને ભણવાનું બગડે કે નહીં? એવું લાગે ને તો કાલ શનિ રવિ છે ને 2 દિવસ મૂકી જશે, તાર બનાવીને ફોન કરશું આપણે. પણ એક દીમાં હું ફરી જવાનું છે. આ એક દી નહીં ભણે ને તો કઈ આ પાયલટ બનતો બનતો અટકી નહીં જાય. તને એમ લાગે તું નથી બન્યો ને એટલે અમારા છોકરાને ભણવા દે, બરાબર છે? અરે એ તો ઠીક છે, પણ જો આ લગ્ન થઈ જાય પછી અમારો ભાણિયો છે તો તમને ખબર નથી કે ભાણિયા વગર તમને અહીંયા હવે એન્ટ્રી નહીં મળે. કેમ? લે, હું થોડું હાલે, આ મારું ઘર છે, હું ગમે ત્યારે આવું. હા હા, કેમ નહીં બેન, તારું જ ઘર છે ને. હંમેશા તમે તારે ગમે ત્યારે ખડકાવવું હોય ત્યારે ખડકાઈ જાજે. વાહ, જોયું? નાનો છે પણ હંમેશા ખીજવતો જ હોય. મસ્તી હવે કરું. છે ને મસ્તી કરવાનું બંધ કર, ઢાંઢા જવડો થયો છે. થોડીક ફરજ છે ને એ પૂરી કર. ગમે હોય ભાઈ બહેન નો સંબંધ તો આવો જ હોય ને, આવો જ રહે છે. એમાં એવું હતું કે મારા જેઠના ઘરે પ્રસંગ આવ્યો છે તો પછી તારે મામેરું લઈને આવવું પડશે. અરે ખબર જ છે મને, જેને રીતિકાએ બધી વાત કરી હતી હમણાં જ એ વાત કરતી હતી કે તમારા જેઠના ઘરે જે પ્રસંગ છે ને એમાં તમતારે હું મામેરું લઈને આવી જઈશ. અને રીતિકાની તો એ ત્યાં સુધીની ઈચ્છા હતી કે આ મામેરામાં એક હાર બનાવી દેવો છે. શું? તો એમાં હસવાની શું વાત છે? અરે નાના રીતિકા ભાભી, મારે કઈ હારવાર નથી જોતો. અરે તમને કોણે ઢોઢો કર્યો હતો? દીદી જુઓ, તમારે છે ને બહુ વિચારવાની જરૂર નથી. હવે અમારી પણ તો કઈ ઈચ્છા હોય ને, અને એમ પણ મામેરું તો એમ પણ એવું જ પ્રસંગ છે જ્યાં અમે અમારી ઈચ્છાઓ કાઢી શકીએ. તો બરાબર છે, પણ ભાઈ ભાભી તો મને સોના જેવી મળી છે અને એટલે જ તો એ સોનાનો હાર કરાવવાની વાત કરે. પણ બેનને એવી આશા ન હોય. બેનને તો બસ એટલું જ હોય કે નો ભાઈ ટાણે આવીને ઊભો રહે. એ જે હોય તે. પણ જો એક બેનનો ભાઈ એને રાજી ખુશીથી કંઈ આપવા માંગતો હોય ને તો એ કોઈ પણ પ્રશ્નો કર્યા વગર લઈ લેવું જોઈએ. અને આમ જો એક ખુશીની વાત પણ છે, મારે છે ને હમણાં ટૂંક સમયમાં પગાર પણ વધવાનો છે, તો એ ખુશીમાં તને દઈશ બસ ગિફ્ટ. લ્યો, પગાર હતો ને મને તો એમ કે કઈ ખુશી હશે.
અરે તો હા તો વળી મને એટલો હરખ ના હોય? આ તો મારો હક છે ને. હા હા એ પણ થઈ જશે, સમય આવે ને બધું થઈ જશે. એ છોડો ને તમે. અત્યારે તો વધારે ખુશીના સમાચાર એ જ છે કે એમનો પગાર વધી જશે અને પછી જુઓ આ સોનાનો હાર કરાવી દઈશ ને તો એમાં કંઈ એવો વાંધો બી નહીં આવે. અરે ભગવાન કરે મારા ભાઈનો પગાર 1.5 થાય અને બમણો થાય. બસ આશા તો એટલી જ રાખું છું કે મારો ભાઈ ટાઈમે આવીને ઊભો રહે. એથી વધારે વિશેષ કાંઈ નથી જોતું. પણ આવી સારી ભાભી મને મળશે, આટલી બધી આવી આશા તો મેં ભગવાન પાસે ક્યારેય નથી કરી. બોલો, મારી પાસેથી તો ઉમ્મીદ જ નથી કોઈને. અરે એટલા બધા સારા શું હોય? એટલે હાર કોણ કરાવી દે મામેરામાં બેનને? હાર નથી જોતો, સગવડ પ્રમાણે જ ભાઈ તું મામેરું લાવજે, બહુ વધારે કઈ આપવાની જરૂર નથી. બસ હવે આ ટોપિક અહીંયા સમાપ્ત થાય છે, કારણ કે તમારે આમાં બહુ વિચારવાની જરૂર નથી. અમારે જે કરાવી દેવું છે ને અમે તો એ જ કરાવી દઈશું અને તમારે ચૂપચાપ લેવું જ પડશે. અને બીજી વાત, હું છે ને ભાણિયાને ફોન કરીને બોલાવી લઉં છું. એ ના આવી શકે તો હું લઈ આવીશ, બાકી અહીંયા જવાનું છે નહીં. સારું, અમે 5 દિવસનું રોકાવાનું, આરામ કરવાનું. હા તે સારું. અને આમ જો આ મારી બેનને છે ને બુંદીના લાડવા બહુ ભાવે, તો જરાક બનાવી નાખજે. હે એવું? મને તો ખબર ય નહોતી. આ 2 વર્ષમાં તો મને ખબર જ નથી. બસ બસ તમારા કરતા વધારે ખબર છે મને કે આ દીદીને શું ભાવે છે ને શું નહીં. અરે વિશાલ, તું ક્યારે આવી ગયો? અત્યારે જ હમણાં જ. હા તો એકલો કેમ આવ્યો? મારા પપ્પા મને મૂકીને જતા રહ્યા. અચ્છા એવું છે, તો ઉપર નો આવ્યા બનેવી. હા કાંઈ નહીં. બોલ શું ચાલે છે? સ્કૂલ પતી ગઈ? રજા ચાલુ થઈ ગઈ કે હજી બાકી છે? ચાલુ થઈ ગયું. અરે વાહ, બહુ સરસ. હવે તારે છે ને ઘરે જ રહેવાનું છે, ખબર છે ને? ચાલ તો તું ઘરે ચાલ, અને હું એમ તો કામથી જતી હતી પણ તારા માટે આઈસ્ક્રીમ લઈ આવ. કેમ? તને તો આઈસ્ક્રીમ ભાવે છે? મમ્મીએ ના પાડીને. જો અત્યારે તું અહીંયા છે ને, તારા મામા મામીની ઘરે તું જ્યારે હોય ને ત્યારે તારે મમ્મીથી કંઈ પીવાનું નહીં. જે ખાવું હોય ને એ મામીને કહી દેવાનું, હે ને? આપણે છે ને ચૂપચાપ ખાઈ લઈશું, મમ્મીને ખબર ય નહીં પડે, હે ને? ખાઈશ ને આઈસ્ક્રીમ? સારું ચાલ તું અંદર ચાલ, હું આવી, હે ને? ઓ મહારાણી, અરે કેમ છો બા? બસ મજામાં. આ તમારા ઘરે મહેમાન આવી જ ગયા છેલ્લે કા? હા આવી ગયા. તમને તો તરત ન્યૂઝ મળી ગઈ લાગે છે. મને ક્યાંયથી એવા ન્યૂઝ મળતા નથી, પણ મારું કામ જ ઈ છે. એને જો હું રહી એકલી, પછી આખો દી હું ઘરમાં શું કરું તો એને ઓટલે બેહું. બધાય આવતા જતા મને દેખાતા જોઈ, અને બધા કોણ છે કેવા છે એ બધાયની ખબર હું રાખું. હા હા, આ તો શેરીના બધાય લોકોને ખબર છે કે અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા આ બધા સમાચાર આપવા વાળા કોણ છે. આપણા શેરીમાં તમે એક જ તો છો. પણ એનું કારણ ખબર છે તને? આ આખી સોસાયટીમાં બધાય પોતપોતાના પરિવારમાં હોય ડૂબેલા, કા છોકરાઓના કામમાં ને કા વરના કામમાં. મારે નથી આગળ કાંઈ ને નથી પાછળ કોઈ, એકલી છું, એટલે પછી બધાયનું ધ્યાન તો રાખવું પડે ને. પણ હું તને એમ કહું છું, શું થયું? કે આ છે ને નણંદો અહીંયા આવીને ધામા નાખે ને એ સારું ન કહેવાય. કેવી વાત કરો છો બા? હવે એમનું જ ઘર છે, નણંદ છે મારા એકના એક, તો પોતાના બાપની ઘરે નહીં આવે, ભાઈની ઘરે નહીં આવે, ભાભીને મળવા નહીં આવે તો ક્યાં જાય? આવે, ના નથી પાડતા, પણ જ્યારે દીકરી પરણીને જાય ને એટલે એ પારકી થઈ ગઈ કહેવાય. હા, મહેમાન થઈને એકાદ દિવસ આવે વરહમાં તો બરાબર છે. આ તો 15 દી થયા નથી ને આવીને ધામા નાખ્યા, એ સારું ન કહેવાય બેટા. એવું નથી બા. હવે તમને ખબર છે ને, તમને ક્યાંથી ખબર હોય નહીં, તમને તો ખાલી શેરીના લોકોની ખબર હોય. એમની ઘરે છે ને પ્રસંગ છે, એટલે પ્રસંગમાં પછી બિઝી થઈ જશે, પછી આવી નહીં શકે, એટલે આવ્યા છે. લ્યો, આ તો પ્રસંગનું નામ અને પોતાનું કામ. તો સાચું બોલ, અત્યારે આનો જમાનો છે?
તો તમારે નોતરા દેવા હોય તો આનાથી નથી દેવાતા. એના માટે થેલા લઈને, અને હા, અવડો મોટો બિસ્તરો લઈને આવી છે. ઈ આ તો નોતરું રોકાવા આવ્યા છે, 5-6 દિવસ તો કમસે કમ રોકાશે ને. ઈ જ કહું છું. એ તમે મારા જેઠના દીકરાના લગ્નમાં આવજો એટલું કહેવા માટે 6 દિવસ લાગે? તમને તરત ખબર પડી ગઈ કે એમના જેઠના દીકરાના લગ્ન છે? ખબર જ હોય ને મને, કે દાડાનું ગવાતું હતું કે એના જેઠના છોકરાના લગ્ન છે, આ બાજુથી મામેરું કરવાનું છે. પણ માણા કઈ 6 દી સુધી રોકાય? એના ઘરે પ્રસંગ છે તો એને અહીંયા આવીને પડવાની જરૂર હું? જુઓ બા, આ બધા છે ને જૂના વિચારો છે, એટલે તમારા પણ વિચાર એવા જ છે, પણ અત્યારનો જમાનો અલગ છે. આ તો મને તારા માટે લાગણી છે ને એટલે હું 2 શબ્દ કહું, બાકી આ કોઈના ઘરમાં હું માથું મારવા ન જાઉં. સાચું કહેજે, આ તમારું ભર્યું ઘર બધુંય તમે નવું વસાવ્યું હોય, એના લગ્ન પછી એ તમે કંઈક નવું લાવ્યા હો એટલે એનો ડોળો એના પર હોય કે લે જો તો હું લગ્ન કરીને ગઈ પછી તો આ ઘરમાં કેટલું વસાવી લીધું, હું હતી ત્યાં સુધી કાંઈ ન કર્યું. એને બળતરા થતી હોય તો હમતતી કાં નથી? ના, હર્ષાબેન એવા નથી. કપાળ પર લખ્યું છે કે એ કેવા છે એ તને હમણાં નહીં ખબર પડે. અત્યારે મારા બોલ તો તને એવા જ લાગશે, પણ જોજે ઘરે જાય ને ત્યારે મેં જે તને કીધું ને એ બધું એના પર નજર રાખજે, એટલે તને ખબર પડી જ જશે કે બા કહેતા હતા ને એ સાચી વાત છે. પણ બા જો, આ મારા લગ્નને 2 વર્ષ ઉપર થઈ ગયા, તો જો હર્ષાબેન આવા હોત તો આ છેલ્લા 2 વર્ષમાં મને ખબર ન પડી ગઈ હોત. એટલે જ કહું છું કે તું હાવ નાદાન છે. એ 9 દિવસ તું પરણીને આવી એટલે હમણાં તો એ નવું કાંઈ નહીં બોલે, પણ પછી જે ઘરમાં દુંભાણિયા મૂકશે ને તો તું છે ને રોતી રહી જઈશ. આ સાંભળજે આગળ જતા. છોડો ને, તમે પણ શું આ એમની વાત કરવા લાગ્યા? મને પૂરેપૂરો વિશ્વાસ છે, માણસને ઓળખવામાં મારી ભૂલ કોઈ દિવસ ન થાય. તો વાંધો નથી. આ તો જો મારી ફરજમાં આવ્યું એટલે મેં તને કીધું. આગળ ભગવાન માલિક. હું જાઉં છું, મારો ઓટલે બેસવાનો ટાઈમ થઈ ગયો છે. હા, કોણ ક્યાં જાય છે જો. ના ના, હર્ષાબેન એવા નથી, કંઈ પણ બોલે છે બા. મમ્મી મમ્મી હા? મને બહુ ભૂખ લાગી છે, મને છોલે ભટુરે બનાવી દો ને. છોલે ભટુરે? તું તો કહેતો હતો ને કે મમ્મી ના પાડે છે, આ ભટુરે ખાવાથી જાડા થઈ જાઓ ને એવું બધું. હવે છોલે ભટુરે ખાવા છે? હા. હા, સારું. હા, જા તું રૂમમાં જા, બનાવ છોલે ભટુરે. લાગે છે કે બા જે કહેતા હતા ને સાચું જ છે. સાગર, સાગર ક્યાં છો? જલ્દી આવ તો. આવું છું બાબા. શું થયું? બોલ, શેની રાડો નાખે છે તું? એક વાત કહું મને. બોલ ને. જો, હું તમારી રાધારાણી છું ને. હા. હું એમ કહેતી હતી કે આ હર્ષાબેન અહીંયા આવ્યા છે, ઠીક છે, પણ આમ એટલા દિવસ થઈ ગયા અને તમે જ જુઓ ને, હમણાં ગયા મહિને 10 દિવસ રોકાઈને ગયા હતા, હમણાં પાછા 5-6 દિવસ થઈ ગયા, તો આટલું બધું રોકાય સારું લાગે? લે, અચાનક પૂર્વમાંથી ઉગવા વાળો સૂરજ પશ્ચિમમાંથી કેમ ન ઉગ્યો? હે? કોઈ દિવસ બેન વિશે એક શબ્દ ખરાબ ના બોલે, એક શબ્દ ખરાબ સાંભળી ના શકે. હું પણ કઈ બેનને કહેતો હોય ને તો તું મારી અણી કાઢી લે, મારી પીન મારી લે, પણ આજે તું જ પોતે આવું કહે છે. કઈ કારણ? કારણ કંઈ નહીં, હું તો ખાલી એમ જ પૂછું છું. મેં ખાલી એમ વિચાર્યું કે જો આપણા આડોશી પાડોશી છે બધા, એ લોકો જોશે તો એ લોકોને તો એવું લાગશે ને કે આપણા બેનની ઘરે કંઈ પ્રોબ્લેમ થતી હોય એટલે વારે વારે અહીંયા આવી જાય છે. ના ના, આપણા આડોશી પાડોશીને કાંઈ નહીં લાગે. તું શું કામ ઉપાધિ કરે છે? બેનની ઉપાધિ આટલી બધી પણ તું ના કર. હવે એને જેટલા દિવસ અહીંયા રોકાવું હશે એટલા દિવસ રોકાશે, અને પછી તો જતા જ રહેવાના છે.
આખી જિંદગી થોડા આપણે પાલવવાના છે. એવું નથી કહેતી હું, તો તમે સમજતા નથી. અરે આજનો જમાનો છે ને બહુ ખરાબ છે. હા, નણદો આવી રીતે ઘરે આવીને રોકાઈ જાય ને પછી કઈ બી પ્રોબ્લેમ થઈ શકે પૈસા માટે કે એમ. એટલે હું હર્ષાબેનની વાત નથી કરતી, આજના જમાનાની વાત કરું છું. તમને ખબર છે મારી પેલી ફ્રેન્ડ નથી પારુલ, એની સાથે પણ એવું જ થયું હતું. શું? એની નણદ આવેલી ઘરે રોકાવા માટે અને પછી ગમે ત્યારે વારે તહેવારે સામેથી પૈસા માંગતી કે પછી આમ ગોલ્ડ સિલ્વર આવું બધું માંગતી. હવે કન્ડિશન જોઈને તો મંગાય ને વસ્તુઓ. બધાનો સ્વભાવ સરખો નથી હોતો અને બધા વ્યક્તિ પણ સરખા નથી હોતા. તને ખબર છે ને કે આપણે બેનને એમ કીધું હતું કે આપણે એને સોનાનો હાર બનાવી દઈશું આ મામેરા પેટે. છતાં ત્યારે એણે શું કીધું હતું કે મારે છે ને એવું કાંઈ નથી જોતું, તમારી કેપેસિટી પ્રમાણે તમે ખાલી મારા પ્રસંગમાં ઊભા રહેશો ને તોય મારા માટે બધું જ છે. તો જે વ્યક્તિ આવું કહી શકતું હોય ને એ આવું કોઈ દી ના કરી શકે. પણ સાગર, શું સાગર? એ બધું તો શરૂઆત છે ને, નવું છે ને એટલે એવું કહેતા હોય. તું તારા મનના ઘોડા છે ને વધારે દોડાવવાનું રહેવા દે. એક જગ્યાએ શાંત કરીને બેસી જા અને એને બેસવા દે, આરામ લેવા દે. અને તારો આ જે અચાનક ફરેલો સ્વભાવ મને પણ શંકા ઊભી કરે છે. શંકા છે નહીં. હવે હું તો તમારી જ ચિંતા કરું છું ને, મને તો તમારી જ ચિંતા હોય. ભલે તમારો પગાર વધી જાય પણ આપણે ઘર તો આપણે ચલાવવાનું છે ને. હજી તો આપણી આખી જિંદગી બાકી છે. કાલે જઈને આપણા છોકરાઓ થશે, એ લોકોનો ખર્ચો. બસ બહુ વિચારી લીધું. ભવિષ્ય વિચારવા માટે, તને સાચવવા માટે, આપણા બાળકોને સાચવવા માટે હજી હું જીવું છું, હું બેઠો છું. તું શું કામ ઉપાધિ કરે છે? હો ને મંડાયા દીકરો. હો, એક કામ કરજો તો છોલે ભટુરે મંગાવી દેજો ઓનલાઈન. ભટુરા ખાઈ ખાઈને ભટુરા જેવી થઈ છો. આ તમારા ભાણિયા માટે, મારા માટે નહીં. હા તો કાંઈ વાંધો નહીં, હમણાં ઓર્ડર કરો. હો. અરે વાહ, તમને બોલાવા જ જતી હતી. કામ હતું ભાભી, બોલો ને. કામ તો કાંઈ નહોતું. કામ એમ પણ હું ક્યાં તમારી પાસે કંઈ કરાવું છું. હા એ તો છે ભાઈ. આ અમારા પિયરે આવું ને એટલે મારે આરામ જ હોય, એટલે તો અહીંયા આરામ કરવા માટે આવું છું. એટલે જ તો તમે દર મહિને 15 દિવસ તો અહીંયા જ રહો છો. હા ખરેખર મને તો છે ને એવું લાગતું જ નથી કે હું સાસરે ગઈ હોય. આ મા વગરનું મારું પિયરિયું છે, છતાંય મને એવું નથી લાગતું કે મારી મમ્મી નથી. ભાભી મને માં જેવી જ મળી. કેવી રીતે લાગે? કારણ કે અહીંયા આવીને તમારે આરામ જ કરવાનું હોય છે. ઘરના બધા કામ તો હું કરું છું, તમને બધું તમારું ભાવતું બનાવીને આપી દઉં છું. અને સાસરીએ જઈને તમારે કામ કરવા પડતા હોય એટલે તમને અઘરું લાગતું હોય ને ત્યાં રહેવાનું. ત્યારે ત્યાં તો જોઈન્ટ ફેમિલીમાં રહે છે એટલે 15 જણા છે, બધાની રસોઈ બનાવવાની, કાંઈ નહીં તો રોટલી મારા પર જ આવે. થાકી જવાય. અને કરતાં અહીં વયાવું ને તો કંઈ ટેન્શન જ નહીં. હા, ટેન્શન તો તમને નહીં ને, બાકી મને તમારા ભાઈને તો ટેન્શન હોય કે નહીં? હા એ તો છે. કારણ કે હા, તમારા ભાઈ તો એકલા જ છે ને અહીંયા કમાવાવાળા, એટલે ટેન્શન તો હોય જ ને. ટેન્શન કેમ ન હોય? જો દીદી, તમને સીધું કહી દઉં કે તમને નથી લાગતું કે તમે એટલા દિવસ થઈ ગયા અને હજી તમે અહીંયા જ પડ્યા છો, એટલે કે અહીંયા જ છો એમ. તમારી ઘરે પ્રસંગ છે જેના માટે તમે બધું કહેવા માટે આવ્યા હતા કે મામેરું આવશે, તમારે આવવું પડશે. તો તમારા ઘરના પ્રસંગની તમને જ ટેન્શન નથી, મને કેમ એવું લાગે છે? તો સીધું કહી દો ને ભાભી કે હવે બેનબા તમે તમારા ઘરે જાઓ, જતી રહે. જો હું એવું નથી કહેવા માંગતી કે તમે હમણાં ને હમણાં અહીંયાથી જતા રહો, પણ આ બધું છે ને તમારે થોડુંક વિચારાય. ભાઈ ભાભીનું તમે નહીં વિચારો તો કોણ વિચારે? હવે આખી જિંદગી ભાઈ ભાભી જ વિચારતા રહેશે કે શું? ના, જરાય નહીં. મારે મારા ભાઈ પર બોજ બનીને નથી રહેવું. હું મારા સાસરે જ રહું છું, પણ આ તો મન માને એટલે જ્યારે ને ત્યારે હું અહીંયા આવતી રહું. હા, પણ તમે ચિંતા નહીં કરતા, હું જતી રહીશ. મને પણ ખબર છે કે મારા જેટલે ત્યાં પ્રસંગ છે તો મારે ત્યાં રહેવું પડે અને અહીંયા વારે વારે ન આવવું જોઈએ. એવું પણ છે કે
હર વખતે જરૂરી નથી કે મારી ભાભીને હું આવું એ ગમે, ક્યારેક ન પણ ગમે. ના ના ભૂલી ગઈ દીદી હતી હું ભાભી કે તમે મારા ભાભી છો, માની. જુઓ એવું નથી કે મને ગમતું નથી, પણ આ તો કેવું છે કે આ બધા જે લોકો છે આપણા સમાજના લોકોને એ બધા ખોટે ખોટી એવી વાતો કરશે કાલે ઉઠીને કે આ તો જો કેવી કે આ તો જો કેવી છોકરી છે, પોતાના બાપાની ઘરે જ પડી રહે છે, તો સારું ન લાગે ને. આપણા જ ઘરનું ખરાબ થાય અને આપણા ઘર કરતાં તમારું વધારે ખરાબ થાય ને નામ, એના માટે. એટલે ચિંતા તો મને તમારી જ છે. હા, સાચી વાત છે કે સમાજના લોકો વાતું કરશે, અને સમાજના તો વાતું કરતા કરશે, પણ પહેલાં તો ઘરના વાતું કરશે. અને ઘરનાને જ ખબર હોય છે કે આપણી પથારી કઈ જગ્યાએ થાય છે, તો એની કઈ રીતે પથારી ફેરવી નાખવી. એટલે ભાભી તમે મને સમજાવો નહીં, હું તમારી કરતાં ઉંમરમાં મોટી છું. હા, સમજુ છું કે તમે નાના છો, છતાં તમારામાં મારા કરતાં વધારે સમજણ આવી ગઈ છે. અને એટલે જ એ જ તો હું તમને કહેવા માંગુ છું કે જો હું તમારા કરતાં ઉંમરમાં નાની છું, મારા પિયરમાં તો બધાય છે, મારા મમ્મી પપ્પા ભાઈ બહેન ભાભીઓ બધુંય છે, છતાંય હું ત્યાં રોકાવા કેટલું ઓછું એવું બને છે કે હું ત્યાં માંડ 5-6 દિવસ રોકાવું છું, 2-3 મહિનામાં એકવાર. અને તમે છો કે દર મહિને આવી જાઓ છો. એટલે જો હું એમ નથી કહેતી કે તમે હમણાં વયા જાઓ, ના હા, મને તમારા વગર જરાય નહીં ગમે આ ઘરમાં. આ તો કેવું છે કે આપણે જ થોડું વિચારાય. કંઈ નહીં, તમે આરામ કરો રોજની જેમ, હું કામ કરું, તમારા માટે ખાવાનું બનાવું, આ મારા ભાણિયા માટે ખાવાનું બનાવું. મારે તો એ જ કરવાનું છે. સાગર, તું અહીંયા? હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. શું અરે એમ ક્યાં હેલ્યો? કંઈ કામ હોય તો બોલો, બાકી મારે મોડું થાય છે. પણ તું મને એ કે તો તે નોકરીએથી જમવા આવ્યો? હા, તો તું ટિફિન લઈને કાં નથી જતો? મારે મન નથી એટલે હું ટિફિન લઈને જ જતો. મને ઘરે આવવાનું મન થાય તો હું ઘરે આવીને જમી લઉં. તો ઓલી રીતિકા સવારમાં ઉઠીને તને એટલી ન કરી દે? હું ના પાડું એટલે ના કરે, હું હા પાડું તો એ કરી નાખે. હા, તો એને કહેવાય કે મને ટિફિન કરી દે. પણ મારે ટાઢું ન ખાવું હોય તો હું શું કામ કહું કે તું ટિફિન કરી નાખ? હા, એ વાત એ સાચી, પણ અત્યારે તો ઓલા ઇલેક્ટ્રિક ટિફિન મળે છે. ઓફિસમાં જઈએ ને તો આમ પ્લગ લગાડે ને સ્વિચ ઓન કરે એટલે બધું ગરમ. મને છે ને એવી ખાવાની ટેવ જ નથી. અહીંયા તો છે ને ગેસ પરથી રોટલી ઉતરે એટલે હાથમાં આવી જોઈને ખાતો જવાનું. એટલે એમ કે ને કે રોટલીનું નામ ને રીતિકાનું કામ, ઈ બાને એને અહીંયા મળવા આવી જાય તું, હે ને? હા, એવું સમજી બસ. અને આમ તારી બેન આવી છે હમણાં અહીંયા? હા, એનું ઘર છે તો આવી આટો મારવા. લે, એમ ઘર હોય તો પરણેલી બેનો અહીંયા આવ્યા જ કરે. તો આવે જ ને વળી, ક્યાં રોજ એ આવે છે? વર્ષમાં 4-5 વાર આવે તો આવે. ઈ તો 4-5 વાર? આ અમારે દીકરીઓ છે, પણ વર્ષે એક વાર આવે ને એ ક્યારે દિવાળીમાં પગે લાગવા આવે, બાકી કોઈ દેખાય નહીં. પણ એને તમે તમારી સાથે એનો સંબંધ છે ને બહુ સારો ના હોય એટલે ના આવી શકે. ત્યાં જ તું ભૂલ કરે છે. એ સંબંધ એટલો સારો હોય ને એટલે જ રોજ રોજ ન આવે. અને આ તમારા વાળી થાકી જતી હશે સાસરે એટલે પિયર દેખાય. બસ બાપ, તમે પહેલેથી આવું કરવામાં એક્સપર્ટ છો એ વાત તો સાચી છે ને? જો મારી ઉંમર થઈ, હા, હું ઘરમાં એકલી, એકલી, આગળ પાછળ કોઈ પરિવાર કોઈ નહીં, નહીં. એટલે હું બધાય પરિવારનું ધ્યાન રાખું. ના ના, એક વાત તમે ભૂલ ખાવ છો. બોલ ને. તમારી આગળ પાછળ કોઈ નહીં, નહીં. તમે રહ્યા એકલા. હમ. એટલે ગામ આખાને એકલા કરવામાં તમને બહુ રસ છે. એમ નહીં, તું સમજે નહીં. એ તમે પરિવારવાળા, તમે સવારે નોકરી ધંધે જાઓ, સાંજે થાક્યા પાક્યા આવો, અને ઘરમાં હું આવતું હોય ને એ તમને ખબર ન હોય ને, એટલે હું ખાલી તમારી આંખ ખોલું છું, બીજું કાંઈ નહીં. એક વાતનો જવાબ દે, આ એના જેઠના દીકરાના લગ્ન છે છે તો સાચું કહેજે, એક વહુ તરીકે એણે ત્યાં તૈયારી કરવી જોઈએ કે અહીંયા અઠવાડિયું આવવું જોઈએ? બેદીમાં ક્યાં લગ્ન છે? હજી લગ્નને વાર છે અને તૈયારીના સમયે તૈયારી થઈ જ જાય. મારી બેન કરે તો જ તૈયારી થાય, બાકી તૈયારી ના થતી હોય ત્યાં ઘરની વહુ કરવી તો પડે, અને પાછી મોટી વહુ તો ન કરવી પડે? પણ તમે શું કામ ઉપાધિ કરો છો? આ ગામની ઉપાધિ કરી કરીને તમે હુકાઈ ગયા. તમે છે ને થોડું ખાવાનું રાખો. એ ના,
મેં ઓછું ખાઈને મારી તબિયત સંભાળી છે, બાકી જો આમ ભંભા જેવી થાય ને તારી બેન જેવી, પછી એમાં 70 રોગો આવે. બસ હો. મારી બેન છે ને હેલ્ધી છે, આ તમારી જેમ કુપોષણની શિકાર નથી હો? તને ખબર નથી, એ મારું 75 થી 80 કિલો વજન હતું, પણ મેં ધાર્યું ને કે જ્યારે આવા જાડા શરીરમાં બહુ રોગ આવે એટલે પછી મેં ધીમે ધીમે ઉતારી નાખ્યું. ના ના, તમારી વાત સાચી કે તમારું 75 થી 80 કિલો વજન હતું, હતું પણ તમે છે ને ધાર્યું એટલે ઘટી નથી ગયું. આ ગામની બળતરા કરી કરીને તમારું વજન ઘટ્યું. લે, એવું ક્યાંથી હોય? હું એવું કરું જ નહીં. તને ખબર નથી, સવારે ઘી ખાવ, ભાખરીમાં ખાડા કરી કરીને ખાવ, આખો દી, અને બપોરે દહીંનું તાહળી ભરીને ખાવ. ક્યાંથી મારું શરીર કાંઈ તકલીફમાં હોય? પણ ધ્યાન રાખજે હો, આ દીકરીઓ છે ને બહુ ઘરમાં આવે ને એ હારું નહીં, હા, એટલે સંભાળજે. મારા ઘરનું જે આ વાતાવરણ બદલ્યું છે ને એની ઉપરથી મને એવું લાગે જ છે કે તમારો હાથ ને અડી ગયો છે. એ ના, હા હા, આ તો જો મારે ક્યાં તારા ઘરે ખાવા આવવું છે, પણ મને ખબર પડે કે પરણેલી દીકરીઓ, સાસરવાસ દીકરીઓ ઘરમાં આવે ને એ ગમતું કોઈને ન હોય, પણ બોલે નહીં. મારા ઘરમાં છે ને બધાને બધું જ ગમતું હતું, પણ તમારી જે આ પિન મારવાની આદત છે ને એના કારણે બધા હેરાન થાય છે. આ નાથા કાકાના દીકરાનું ઘર ભાંગ્યું છે, રમા કાકાના દીકરાનું ઘર ભાંગ્યું છે, ને હવે મારું ઘર ભાંગવું નથી મારે હો. એ એના લખણે ભાંગ્યું છે, બાકી જો મને એવી કાંઈ પંચાયત કરવાની ટેવ નથી હો. જા, તાર રોટલીઓ ઠંડી થઈ ગઈ હશે, જા જા જા. સરસ હો, હા. તમારી વાત એકદમ સાચી. બપોરના 12 વાગ્યાના ભરા તડકે કામ વગર મારી હારે વાત કરો છો, છતાંય તમને પંચાયત કરવાની કાંઈ ઈચ્છા નહીં. હું જમીને આવીને એટલે આંટા મારવા આવીશ. લે ભારતી બા, તમે હાશ આવો આવો. ઝાઝા દિવસે આવ્યા ને? હાશ, આ તું આવી હતી તો મને ખબર હતી, પણ મેં કીધું તમે લોકો કામમાં હોય એટલે હું આવતી નહોતી. પણ આજે છે ને હાવ બપોરની નવરાશ હતી, મેં કીધું લાવ હર્ષાને મળી આવું. પાછી તો ક્યારે વહી જાય એ ખબર ન પડે. હા, એ વાત છે. બોલ, બીજું કેમ છે? બસ શાંતિ. જો બપોર ઘડી ખુવાણું છે તે ઊંઘ આવે છે. હા, સાંભળ્યું તાર જેઠના દીકરાને લગ્ન છે? હા, હે ને? તમને કોને સમાચાર દીધા? લે, મારાથી કાંઈ અજાણ્યું હોય? આ આખા ગામમાં બધી વાતું થતી હોય તે મને ખબર પડે. અને આમે તે હું તો હાવ નવરી, હા, ગમે ન્યારે ઓલા બાકડા પર બેઠી હોઉં ને એટલે કોક ને કોક આવતું જતું હોય ને એટલે મને બધાય સમાચાર દે જ. અને મેં તને જોઈ હતી, બેગ લઈને આવી હતી, પણ મેં તો તને એકલીને જ જોઈ હતી. હા, પગલું છે ને એ હારે જ છે. લે તો છોકરા ક્યાં જાય? મારે જ હોય ને. હા, આ તો મેં કીધું તારું ભર્યું ઘર છે તો ન્યાય રહેતો હશે. આ પણ હવે એને હમણાં શનિ રવિની રજા આવે છે ને આમ પણ વેકેશન જેવું જ છે, એટલે મેં કીધું હાલ ને મામાના ઘરે 2 દી રોકાઈ આવીએ. હે વિશાલ, કેમ છે બટા? કયા ધોરણમાં ભણે? ચોથામાં આવ્યો એટલે 3જું પૂરું થઈ ગયું. પાસ થયો? હા, લેજો પાસે થઈ ગયો. હોશિયાર છે મારો દીકરો. હા તો ના ના, ડાયો છે હો, અને તારા જેવો જ છે બધી રીતે, હે ને? ખાધે પીધે સુખી ઘરના. હા ભાઈ હા, અને આપણે એવું જ રાખવાનું હોય, છોકરાને તો હારે જ રાખવાના હોય. બાકી શું હાલે તમારી જિંદગી? તો આમ મસ્ત હાલે છે ને? એકલું માણા કામ. હું આ સવારે ઉઠ્યા, થોડાક ભજન કીર્તન કર્યા, પાછા નીચે ખાઈને પાછા નીચે. એટલી ઘરમાં કરું હું, મને તો ગમે નહીં. સાચી વાત છે ને, એમાં તમારા ભજન કીર્તન એટલે એની તો કઈ વાત જ ન પૂછો. હા, અને તું અહીંયા એના માટે આવી છે નોતરું દેવા હા, કે મામેરાની કઈક વાત કરવા આવી બેટા છે? તું છે ને જા રૂમમાં રહે, આમ વાત કરીશ. આ છોકરાને ગેમ વગર નું હાલે. નો હાલે, મને અરે ખબર છે ને, મારા જેઠના ઘરે પ્રસંગ આવ્યો છે. હા. હવે એમાં એવું છે કે છોકરાને પપ્પાને બહુ કામ હોય, એ તો ન આવી શકે. એ તો હાલને 5 દી હું આરામ કરી આવું. આટલું કામ હતું ને કે હું થાકી ગઈ. એ તો હવે છે ને 5 દી જઈ આવું તો આરામ, મારું થાક બધો ઉતરી જાય. પણ ઈ તારા ઘરવાળા હારા કે આ ઘરમાં આટલો મોટો પ્રસંગ છે અને તને પાછી પિયર મોકલી. હા, એમ તો મારે કાંઈ જ ચિંતા નથી. અમે ઘરમાં 15 જણા છીએ. હા મારા નણંદુ, મારા ફઈજી બધા રોકાવા આવી ગયા છે. એટલે મને એમ કે તમ તાર વાંધો નહીં હર્ષા, જાને 2 દી રોકાઈએ. આટલા હારા છે બધા. હા, ઈ તો હારા છે કે તને અહીંયા મોકલી, પણ અહીંયા તું બધાને ગમેશ કે નહીં કઈ ખબર છે તને? હા, તો અહીંયા તો હું વાંધો છે. મારા બાપાના ઘરે તો મારે ભલે માં નથી, પણ મારી ભાભી છે ને એ માથી વિશેષ મને રાખે. લ્યો, ઈ તો તું માનેસ, બાકી મને નથી લાગતું કે એને તું ગમતી હોય. આટલા દીથી તું આવી છે
નક્કી એને કાંઈ ગમતું નહીં હોય. હા, એવું તો બધું હાલ્યા કરે બા. ઘર હોય ને ઠામડા થોડા ખખડ્યા કરે. પણ જો મારું માનવું એમ છે, માન હોય ને ત્યાં જવાય. એ વગર માનનું ભલે ને બાપનું ઘર હોય તો એ પડ્યા રહીએ ને કોઈને ન ગમે. એ વાત પણ સાચી છે. હા, હું આવું ને એટલે મારા ભાઈ ને મારા ભાભીને હું એટલી ગમું ને કે મારી ઉપર આમ મરી પડે. હું ખાવું ને હું લેવું ને આ ને તે ને. મારા બાપાને તો જરાય ચિંતા જ નથી કે ઘરની કાંઈ. બાપાને ન હોય ચિંતા, પણ તને ખબર છે મહેમાન છે ને 3 દી હારા લાગે, ચોથે દિવસથી મગજ અને નજર બેવ ફરવા માંડે. ભલે ને તું ખાતી હોય 4 રોટલી ને તાર છોકરો ખાતો છે 2 રોટલી, પણ તોય નડે. આમ તો પોતે ભલે ને ગમે એ ખાતા હોય, પણ તમારી 6-7 રોટલી ને કંઈક સાંજે છોકરો કંઈક ખાવાનું માગે એ ને બધુંય મંડે નડવા. હા, એ વાત તો છે. એટલે આ હું તો વાત તમે હોનાની કરી. હા એ 100%. હા, આ તો જો તારા માટે લાગણી હોય ને એટલે કહું, બાકી મારે હું કામ ગામની પંચાયત કરું. હા, બસ હવે એકાદ દિવસે પછી જવાની જ છું તે. હવે ત્યાં કેટલું કામ છે એટલે જવું પડે એવું છે. ગમે એવું તો એ આપણું ઘર. સાચી વાત છે. હાલ. તમે બેહો, હું સા મૂકું. ના રે ના, હજી જમીને નીચે ઉતરી. એટલે મારે કાંઈ હમણાં ચા નથી પીવી. મારે ચાનો ટાઈમ છે 5 વાગ્યાનો, ત્યારે પીશ. એ બીજી સા. હે એ બીજી વારની ચા. સારું સારું, તારા હાથથી કોક દી પીશ હો. હાલ હું નીકળું. તું જમી? ના ના, બસ હવે જમશું. એ હા, એ આવજે હો બેટા. હા. બહુ થઈ ગયું હવે. હવે મારે જ કંઈક કરવું પડશે. સાગર, સાગર અહીંયા. બોલ, શું છે? સાગર જુઓ, મેં તમારી સાથે પહેલાં પણ આ વાત કરી છે અને ફરી એકવાર આ વાત કરવા માંગુ છું. કઈ વાત? એ જ કે આ હર્ષાબેન કેટલા દિવસ થઈ ગયા અહીંયા જ છે. મેં એમને ચોખ્ખું પણ કહી દીધું હતું કે તમારે થોડુંક વિચારાય, પણ છતાં અહીંયા રોકાણા છે. જો અત્યાર સુધી મને ખાલી લાગતું હતું, મને ખાલી શક હતું કે કદાચ કંઈક આમ તેમ હોઈ શકે એમના મનમાં, પણ હવે મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે એમના મનમાં લાલચ છે. શું વાત કરે છે આ તું? જે પણ કાંઈ બોલે એકવાર સમજી વિચારીને તો બોલ. મારી બેનને અને લાલચ કઈ વાત નહીં? મિલકતની. એમને આપણી મિલકતમાં ભાગ જોઈએ છે. મને ખબર પડી ગઈ છે. તને ખબર છે બા પણ એટલે કે મારી ફ્રેન્ડનું મેં તમને નહોતું કીધું? ના ના, બોલ ને. બા? કોણ બા? કંઈ નહીં. જો મારી ફ્રેન્ડ છે ને એને ત્યાં પણ એવું જ બન્યું હતું કે એની નણદ પણ આવી રીતે શરૂઆતમાં તો બહુ સારી હતી. આ નથી જોઈતું, તે નથી જોઈતું, કાંઈ નથી જોઈતું, અને પછી છેલ્લે આવી ગઈ મિલકતમાં ભાગ લેવા માટે. રહેવા દે ને. મને બધી ખબર છે કે હા, આગને પવન ક્યાંથી મળ્યો છે, ક્યાંથી ચડાવવામાં આવી છે ને મને બધી ખબર પડી. કોઈ મને નથી ચડાવતું અને મારી પાસે મગજ નથી છે પણ કામ નથી કરતો. કાટી ગયો છે એટલે તો બીજાને કયું કરો છો આપણે? કારણ કે આપણામાં જ્યારે વિચારવાની શક્તિ ના હોય ત્યારે જ આપણે કોઈનું કહેલું કરીએ. કોઈનું કહેલું નથી કરતી હું. પહેલાં નહોતું કામ કરતું મારું મગજ, પણ હવે બરાબર કામ કરે છે. આ પહેલા છે ને તમારું વ્યવસ્થિત મગજ કામ કરતું હતું, પણ હવે છે ને કોઈ તમને ઊંધી રીતે ભરમાવ્યા છે ને એટલે એવું લાગે છે કે હવે તું સારું બોલે છે, સારું વિચારે છે ને સારું કરે છે, પણ પહેલા સારું કરતી હતી, અત્યારે નહીં. એવું તો તને લાગે જ ને. તું ભાઈ છે એટલે. તું બહુ ભોળો છે સાગર. તને ન ખબર પડે આ અત્યારનો જમાનો કેવો છે ને, તને કંઈ ખબર નહીં પડે. જો હું સાચું કહું છું, હા હર્ષાબેન પાક્કું આપણી મિલકતમાં ભાગ પડાવવા માટે આવ્યા છે. અરે એમને પેલો હાર માટે તો કહી દીધું હતું, એ પણ ભૂલ તો એટલે જો સાગર, હું વધારે કંઈ નથી કહેવા માંગતી, ખાલી આટલું કહું છું કે આ હર્ષાબેનને કહી દે અહીંયાથી જાય એમને. એ ક્યાંય નહીં જાય. ખોટી મગજમારી ના કરે એ બાબતને લઈને. અને તારા મગજમાં જે આ બધું ભૂસું ભરાણું છે ને એ ભૂસું કાઢી નાખો. હા, શું થાય છે? કંઈ નહીં.
તને પણ શું થાય? પેટમાં દુખે છે બહુ. અચાનક? અચાનક કાંઈ નહીં, છેલ્લા કેટલા દિવસથી દુખતું હતું પણ મેં તને કીધું નહોતું. ડૉક્ટરને બતાવવા ગઈ હતી એકલી. હા, વધારે દુખે છે પણ આ વખતે ડૉક્ટરે કીધું હતું કે જ્યારે વધારે દુખશે ત્યારે તમારે ઓપરેશન કરાવવું પડશે. પથરી છે પેટમાં. પેટમાં પથરી થાય? હા, કાંઈ નહીં, આપણે દવાખાને જઈ આવીએ ને એટલે ખબર પડી જશે. હું જઈ આવી છું. ઓપરેશન નહીં કરાવવું પડે પેટની પથરીનું? ઓપરેશન ક્યાંથી કરાવશે? પૈસા છે તારી પાસે? હાલ અંદર રૂમમાં. બહુ દુખે છે. શું થાય છે વહુને? કાંઈ નહીં, જુઓ ને દવાખાને ગયા હતા અને પથરી છે તો એને ઓપરેશન કરાવવું પડે એમ છે. હા તો કરાવી નાખો ને. અરે પણ ક્યાંથી કરાવે? મારી પાસે થોડા પૈસા છે અત્યારે. હા તું કહેતો હતો કે પગાર વધી ગયો છે અને ઘણી બચત થાય છે. અને પણ વાત તમારી સાચી કે પગાર મારો વધી ગયો એમાંથી બચત થાય છે, પણ એ પૈસા હતા ને એમાંથી આણે હાર ઘડાવા નાખી દીધો છે. અરે આ બેનના ઘરે મામેરું છે અને અત્યારે તમારે હાર કરાવવાની શું જરૂર હતી? હા તો એ જ કહેતા હતા કે હાર કરાવી દઉં એમ. પણ મને થોડી ખબર હતી કે આવી બધી પરિસ્થિતિ ઊભી થશે. હા એ જ ને, આપણને ક્યાં ખબર હતી શું થવાનું છે શું નહીં. તમે તો ધર્મ સંકટમાં મૂકી દીધા. એક બાજુ તમારું દવાખાનું, એક બાજુ બેનનું મામેરું. હવે શું કરશો તમે? એ બધું તો ઠીક છે અને આ હારે ઘડવા માટે દઈ દીધો, મતલબ ઘડાઈ માટે દઈ દીધો છે. હવે ન્યાય પૈસા દીધા વગર હાલે એમ નથી. હા તો મેં ક્યાં જબરજસ્તી કરી હતી? તમે જ કીધું હતું કે હું તો બેન માટે કહેતી હતી. તમે કીધું કે તારા માટે કંઈક કરવું છે તો એટલે મેં તો મને પૂછ્યા વગર ડાયરેક્ટ પોતાની રીતે જ. હા તો તમારી ઈચ્છા હતી એટલે કર્યું. નથી જોઈતું બસ લઈ લેજો તમે તારે જે લેવું હોય. કઈ નથી જોઈતું તમારી પાસેથી. તમે અત્યારે ઝઘડશો કે કઈ જોગવાઈ કરીને તમે દવાખાને જાશો? અરે પણ ક્યાંથી જોગવાઈ કરું? મેં મારા મિત્રોને ફોન કર્યો, એની પાસે પણ કઈ એડજસ્ટ થાય એમ નથી. મારી પાસે કઈ પડ્યું નથી, ફૂટી કોડી નથી, તો આનું મારે ઓપરેશન કરાવવું તો કરાવવું કઈ રીતે? તો હું ક્યાંથી જોગવાઈ કરું? આ બધી તમારે ઘર સંભાળવાનું હોય, બધો વ્યવહાર સંભાળવાનો હોય. શું થયું બાપ? આ જો ને બેટા, વહુને અચાનક પેટમાં દુખવા આવ્યું ને ઓપરેશન કરવું પડે એમ છે ને, રૂપિયા છે નહીં ઘરમાં, તો ક્યાંથી જોગવાઈ કરવી? એટલે પેટમાં દુખે છે એનું કારણ તે તપાસ કરાવી કાંઈ? હા, પથરી થઈ છે. હા પાણી પીવાનું તો ભાન નથી એને, પછી થાય જ ને. આના તો બાપુ બહુ મોટું દવાખાનું કહેવાય, આ કાંઈ નાનું ન કહેવાય. હા એ 1.5 લાખનો ખર્ચ થઈ જાય. તો પછી બધી સગવડ કેમની થશે? એની પાસે નથી, મારી પાસે નથી, તો હવે શું કરશું? બાપુ તમે હું આ ઉપાધિ ન કરવાની હોય. હા તમારી દીકરી નથી બેઠી, લાવો ફોન આપો, તમારા જમાઈને ફોન કરો, એ છે ને પૈસાની સગવડ કરી દેશે. અરે ના બેન ના, એમ થોડો ફોન કરાય, કેવી આબરૂ જાય આપણી. હું આબરૂ જાય સાગર? હા મામેરું કરાવવા માટે મારી ભાભી જો મારો હાર ઘડાવવા માટે તૈયાર થઈ જતી હોય, મારી માની જગ્યાએ ઊભી રહેતી હોય, તો મારી એટલી ફરજ નથી કે મારી ભાભીના ઓપરેશન માટે એક રૂપિયાની જોગવાઈ કરું? અરે બેટા, તારા ઘરે પ્રસંગ છે તો એટલા બધા રૂપિયા તમે ક્યાંથી કાઢશો? એ તમે ચિંતા ન કરો. તમને ખબર છે ને તમારા જમાઈને હું એકવાર કહું ને એટલે કોઈ દિવસ મારી વાત નથી ટાળતા, અને તમે કહેશો તો પણ નહીં ટાળે. એના કરતાં સારું કે હું એને વાત કરું. લાવો ફોન કરો. ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. હલો. હેલો. હા અચ્છા. હું તમને શું કહું, સાંભળો ને. હા બોલી, શું કામ હતું? હા તમે થોડીક રૂપિયાની જોગવાઈ કરી દેશો ને. હા તો પણ થઈ જશે. કેમ ઇમરજન્સી શું જરૂર પડી? એટલે થોડુંક દવાખાનાનું કામકાજ આવી ગયું છે એટલે મેં કીધું લાવો તમને ફોન કરું. 1 થી 1.5 લાખની જરૂર છે એટલે તમે જોઈ લેજો ને. હા તે વાંધો નહીં, તું ચિંતા નહીં કરતી. હા પૈસાની જોગવાઈ થઈ જશે. હો સારું. હા સારું. જોયું બાપુજી? શું કીધું? એને હા પાડી, એને કીધું તું ચિંતા નહીં કરતી, હું જોગવાઈ કરી દઈશ. સારું, તો જો રૂપિયા આવે ને ને તરત વહેલી તકે તમે દવાખાના ભેગા થાજો. હા ને મારો હાથ બાર કાંઈ કરાવવાની જરૂર નથી. બસ તમે આવીને ઊભા રહેશો એટલે બધું આવી ગયું. અને ભાભી તમે ઓપરેશન કરાવવા માટે તું ડૉક્ટર પાસેથી તારીખ લઈ લે અને હું બધી તૈયારી કરું છું. ઓપરેશન કરાવી નાખો ને તો લગ્ન આવતા આવતા મામેરામાં તમે થોડા ખાજા થઈ જાઓ. હો ને?
હાલો બાપુ. ના એની જરૂર નહીં પડે. ભાભી કેમ જરૂર નહીં પડે તમને? આટલો બધો દુખાવો થાય છે પેટમાં. આ પથરીનો દુખાવો સહન ન થાય કોઈ નથી. ખોટું કહેતી હતી હું. શું? એની જરૂર નહીં પડે. અરે ભાભી જરૂર તો પડે ને. આ પથરીનો દુખાવો કાંઈ નાનો મોટો ન કહેવાય. હા, અને ડોક્ટરે પણ કીધું કે જેમ બને એમ જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવી લેજો. તમે ક્યાં ગયા હતા મારી સાથે? હોસ્પિટલે તો હું એકલી ગઈ હતી એવું કીધું હતું ને મેં. હા, પણ તું મને ફાઇલ તો બતાવતી હતી ને, એમાં લખેલું પણ હતું. એ બધું ખોટું હતું. શું? હા સાગર, દીદી, પપ્પા, હું ખોટું બોલતી હતી. કારણ કે મને એવું લાગતું હતું કે હા હર્ષાબેન આપણી મિલકતમાં ભાગ પડાવવા આવ્યા છે. દર વખતે અહીંયા રોકાવા આવી જાય છે અને હે ભગવાન, હું ગાંડી થઈ ગઈ હતી. હર્ષાબેન મને માફ કરી દેજો. કોઈ બીજાની વાતોમાં આવીને ખબર નહીં કેટલું મેં વિચારી લીધું. સાગર, તમે સાચું કહેતા હતા. મારું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું હતું. ખબર નહીં કેટલું ગંદુ વિચારી લીધું મેં તમારા માટે. નાના ભાભી એમ તો મારી છે કે હું સાસરે હોવા છતાં મારો દીકરો મોટો છે છતાં હું પેરેનો આટલો મોહ રાખું છું. અને મારી ભાભીને હું હેરાન કરું છું. એટલે તો તમે મારાથી ત્રાસી ગયા ને. ભૂલ તમારી નથી, અને ભૂલ આની તો છે જ, પણ આના કરતા વધારે જો કોઈની ભૂલ હોય ને તો એ આપણા અડોશમાં પેલા ઓલા ભારતીબા રહી ને એની. એટલે એની તો કઈકના ઘર ભંગાવ્યા છે, તમે એની ઝપટે ચડી ગયા. આ અકલ મઠા હોય શું કરે? મને નહોતી ખબર કે એ કેવા છે. મારી સાથે એમને કોઈ દિવસ આવી બધી વાતો કરી જ નહોતી. બસ જય શ્રી કૃષ્ણ, કેમ છો વાળા સંબંધ હતા. પણ એ ત્યાંથી જ તો એને શરૂ કરે, અને તારી એક સાથે નહીં, બધા સાથે ત્યાંથી જ શરૂ કરે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણનું ક્યાં પહોંચાડે ને એ કોઈને ખબર નથી પડી આજ સુધી. અરે ભાભી તમે કોની વાતમાં આવી ગયા? જે માણસ પોતાના ઘરમાં એકલું રહે તમે એની વાતમાં આવી ગયા? તમે શાંતિથી તમારું ઘર પકડીને બેહો. આવા બધા કેટલાય લોકો છે જેની વાતમાં આવશો ને તમારું ઘરે ભાંગશે અને આખો પંખીનો માળો વિખાઈ જશે. તો સારું કહેવાય કે મારા ભાઈને ખબર છે એના સ્વભાવની, અને ખાસ કરીને બાપુને. આપણા બાપુને જો કોઈ દિવસ કોઈની પંચાયત કરતા જોયા? ખરેખર દીદી મને માફ કરી દેજો. સાગર મને માફ કરી દેજો. માફ શું કરે? મન તો એવું થાય છે કે બડબોથમાં આપું ને મોઢું ફેરવી નાખું. બસ હું વાત ની એક વાત, એટલો ઉપકાર માનો ભગવાનનો કે આ વાત ખોટી નીકળી. બસ હે ભગવાન. અને હવે છે ને હું મારા ઘરે જાઉં છું. લગ્નની બહુ તૈયારી કરવાની છે ભાભી. હવે બસ હવે હું સાચી રીતે જ કહું છું, ખોટી રીતે નહીં. તોય હવે તમે 2 દિવસ હજી રોકાવો. એક મિનિટ તો ઓલા ઘરેણાની વાત એ ખોટી જશે ને? હા કઈ વાંધો નહીં.